વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તત્પુરુષ સમાસ કોને કહેવાય એને ઓળખવાની રીત શીખીએ. તો તત્પુરુષ સમાસ એ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો હોય છે. એના પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય છે. તો વિભક્તિ કઈ, એને કઈ રીતે ઓળખવી કે જેથી આ તત્પુરુષ સમાસ જ છે એવું તરત જ સમજાય. તો સૌપ્રથમ આપણે વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો સમાસ હોવાના કારણે એ સમજવું રહ્યું કે વિભક્તિ પ્રત્યયો કેટલા હોય છે. તો અહીંયા મેં લખ્યા છે એ પ્રમાણે અનુગ અને નામયોગી આ બંનેને વિભક્તિ પ્રત્યયો તરીકે ઓળખવામાં આવે છે. અનુગો નિશ્ચિત છે, અનુગો નિશ્ચિત છે, જ્યારે નામયોગીઓ ઘણા બધા હોઈ શકે, જેને તમે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે ઓળખો છો. તો અનુગમાં શું છે? એ, ને, થી, માં, ન, નનો વિકારી, નો, ની, નું, ના, ના, ને, માંથી, આટલા અનુગ છે, પ્રત્યયો છે. અનુગ પ્રત્યય વ્યાકરણમાં કોઈ પણ પદ સાથે જોડાઈને લખાય છે, જ્યારે નામયોગી વાક્યમાં પદ સાથે ઉપયોગ થાય ત્યારે એને છૂટું લખાય છે. દ્વારા, લીધે, વિશે, પ્રમાણે, બદલે, કારણે, બહાર, અંદર, ઉપર, નીચે, પર, આગળ, પાછળ, આ બધા જ નામયોગીઓ છે. ને લીધે, ને વિશે, ને પ્રમાણે, અને એનો ગુજરાતી સાહિત્યમાં સવિશેષ ઉપયોગ થતો હોય છે, જેનાથી વાક્ય રચના સ્પષ્ટ થતી હોય છે. ઉપરાંત આવા ઘણા શબ્દો હોઈ શકે. તો અનુગ અને નામયોગી એ બંને વિભક્તિ પ્રત્યય તરીકે ઓળખાય છે. આટલું સમજી લીધા પછી તત્પુરુષ સમાસ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તત્પુરુષમાં જે આ વિભક્તિ નું આખું ટોપિક છે, જે એકમ, એમાં સૌ પ્રથમ કર્તા વિભક્તિ, પણ એનો કોઈ પ્રત્યય ન હોય તો બીજી વિભક્તિ છે કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિથી આ સમાસ કઈ રીતે સ્પષ્ટ થાય છે એને જોઈએ. નંબર 1, કર્મ વિભક્તિ. આ સમાસના બંને પદો કર્મ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હશે. એનો પ્રત્યય છે ને. વિગ્રહ કરતી વખતે ને પ્રત્યય મૂકી બંને પદોનો વિગ્રહ થાય છે. દાખલા તરીકે આદર પાત્ર, તો આદર ને પાત્ર. પ્રેમ વશ, તો પ્રેમ ને વશ. હડતાલ, તો હાટને તાળા. અહીંયા ને વિભક્તિ પ્રત્યયથી બંને પદોનો વિગ્રહ થાય છે, કર્મ વિભક્તિ છે. બીજો નિયમ છે કરણ વિભક્તિ. કરણનો અર્થ થાય છે સાધન. નંબર 2, સંસ્કૃતમાં ગતિ બતાવતા પદો એનો સમાવેશ પણ તત્પુરુષ સમાસમાં થાય છે. ગત શબ્દ
હસ્તગત હાથથી ગયેલું. સ્વર્ગગત સ્વર્ગે ગયેલું. મનોગત મનથી ગયેલું. અહીંયા ગત એટલે ગયેલું. એ ગતિ બતાવતો શબ્દ, ગતિ બતાવતો અર્થ ગત શબ્દથી બને છે. એટલા માટે આવા શબ્દો પણ તત્પુરુષ સમાસમાં આવે છે. કેટલાક શબ્દો સમય મર્યાદા બતાવે છે, તો સમય મર્યાદા બતાવતા શબ્દોનો સમાવેશ પણ તત્પુરુષ સમાસમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ક્ષણ ક્લેશ, વર્ષ દુઃખ, અને સંવત્સર વાસ. ક્લેશ ખરો પણ ક્ષણ સુધી, સમયની મર્યાદા બતાવે છે. વર્ષ દુઃખ, દુઃખ વર્ષ સુધી. અને સંવત્સર વાસ, સંવત્સર એટલે વર્ષ સુધી વાસ. અહીંયા આ ત્રણેય શબ્દો સમયની મર્યાદા બતાવે છે. એટલે સમયની મર્યાદા બતાવતા સમાસ પણ તત્પુરુષ સમાસમાં આવે છે. ત્રીજો નિયમ છે કરણ વિભક્તિ. કરણનો અર્થ થાય સાધન, અને થી, થકી, વડે એ વિભક્તિ પ્રત્યયોથી આ સમાસનો વિગ્રહ થાય છે. એના ઉદાહરણ જોઈએ. હસ્તલિખિત, આનંદ ઘેલું, વિધિ નિર્મિત. અહીંયા હસ્તલિખિત એટલે હસ્ત યાને હાથથી લખેલું, થી પ્રત્યય. આનંદ ઘેલું, આનંદથી ઘેલું. વિધિ નિર્મિત, વિધિથી નિર્મિત. હસ્તલિખિત, હાથ વડે લિખિત, લખેલું. માસ પૂર્વ, તો માસથી પૂર્વ, પહેલા. અહીંયા થી, થકી અને વડે એવા વિભક્તિ પ્રત્યયોથી આ સમાસના પદોનો વિગ્રહ થાય છે. એટલે એ પણ તત્પુરુષમાં સમાવેશ થાય છે. ચોથો નંબર છે સંપ્રદાન વિભક્તિ. એનો અર્થ થાય જેને આપવાનું હોય તે. જેને આપવાનું હોય તે. અને ને, માટે, કાજે, વાસ્તે જેવા પ્રત્યયોથી એનો વિગ્રહ થાય છે. દાખલા તરીકે ગુરુ દક્ષિણા. તો ગુરુ માટે દક્ષિણા. વરમાળા, વર માટે માળા. તપોવન, તપ માટેનું વન. વિદ્યાલય, વિદ્યાલય તો વિદ્યા માટેનું આલય
આલય એટલે સ્થાન, દેવબલી, દેવબલી તો દેવ માટે બલિ. અહીંયા આવા પ્રત્યયોથી વિગ્રહ થાય તો એનો સમાવેશ પણ તત્પુરુષ સમાસમાં કરવામાં આવે છે. અપાદાન વિભક્તિ. એમાં છૂટા પડવાનો ભાવ હોય છે. માંથી, થી એ વિભક્તિ પ્રત્યયથી એનો વિગ્રહ થાય છે. ઉદાહરણ જોઈએ. દુઃખ મુક્ત, સ્થાન ભ્રષ્ટ, જન્મજાત, ગુરુભાઈ. અહીંયા દુઃખમાંથી મુક્ત, સ્થાનથી ભ્રષ્ટ, માંથી ભ્રષ્ટ, જન્મથી જાત એટલે કે પ્રાપ્ત અને ગુરુથી ભાઈ. અહીંયા આ બધા વિભક્તિ પ્રત્યયોથી બંને પદોનો વિગ્રહ થાય છે. એટલા માટે એ અપાદાન વિભક્તિ થઈ અને એ તત્પુરુષ સમાસમાં એનો સમાવેશ થાય છે. આ સમાસમાં જેનો ભય હોય એવા શબ્દો આવે છે. જેનો ભય હોય એવા શબ્દો. દાખલા તરીકે ચોર ભય, પરલોક ભય, તો ચોરથી ભય, પરલોકથી ભય એટલે ભય બતાવતા જે શબ્દો છે એવા પણ તત્પુરુષમાં આવે છે. સંબંધ વિભક્તિ બતાવે છે. એના પ્રત્યયો છે નો, ની, નું, ના અને અનુસ્વાર વાળું ના. ગિરિશૃંગ, વિશ્વાસઘાત, રોજમેળ, તંદુરસ્તી, ગુલઝાર. અહીંયા મિત્રો જોઈએ તો ગિરિ શૃંગ, વિશ્વાસઘાત, રોજમેળ, તન અને દુરસ્તી. અહીંયા ગિરિ નું શૃંગ વિગ્રહ કરતી વખતે નું પ્રત્યય આવે છે. વિશ્વાસ નો ઘાત, રોજ નો મેળ, મેળ એટલે હિસાબ, મેળ એટલે હિસાબ, રોજ નો મેળ અને તનની દુરસ્તી, તનની દુરસ્તી અને ગુલજાર તો ગુલાબની વાડી. એમ ઉપર દર્શાવેલા આ તમામ વિભક્તિ પ્રત્યયોથી આ બંને પદોનો વિગ્રહ થાય છે. એટલે એ અર્થે સંબંધ વિભક્તિ થઈ અને એનો સમાવેશ પણ
તત્પુરુષ સમાસમાં કરવામાં આવે છે. અધિકરણ વિભક્તિ જે સ્થાન બતાવે છે એનો ગુણ સ્થાન બતાવવાનો છે. એના પ્રત્યય છે માં, અંદર, ઉપર, પર. ઉદાહરણ જોઈએ, વનવાસ. તો શું થશે? વનમાં વાસ. એનો વાસ ક્યાં છે? તો એનું સ્થાન બતાવે છે વન. એટલે સ્થાન બતાવતી વિભક્તિ અધિકરણ વિભક્તિ છે. અને અધિકરણ વિભક્તિનો પ્રત્યય ખાસ તો માં. દિગ્વિજય એટલે દિગ માં વિજય. દિગ એટલે દિશા, ચારે દિશાઓમાં વિજય. આપવીતી, આપવીતી તો આપ એટલે કે પોતાની જાત પર જે વીતી તે આપ પર વીતી. ભક્તવત્સલ તો ભક્ત પર વાત્સલ્ય. એમ આ વિભક્તિ પ્રત્યયોથી અધિકરણ વિભક્તિ સ્પષ્ટ થાય છે. અહીંયા તત્પુરુષ સમાસ વિભક્તિ પ્રત્યયોથી જ્યારે છૂટો પડે છે તો એ તમામ વિભક્તિ, એના પ્રત્યયો અને એના ઉદાહરણો સાથે આપણે અહીંયા એની ચર્ચા કરી અને સમજ્યા. આ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડતો હતો, વિગ્રહ થતો હતો. હવે એના બીજા કેટલાક નિયમો પણ છે, જેમાં આપણે એનો બીજો નિયમ જોઈએ. કે જે એને તત્પુરુષ સમાસ બનાવે છે. બીજો નિયમ એવો છે કે એક ભાગનું સૂચન થતું હોય ત્યારે, એક ભાગનું આખામાંથી, ત્યારે એ તત્પુરુષ સમાસમાં આવે છે. દાખલા તરીકે મધ્યાહન. અહન એટલે દિવસ, દિવસનો મધ્ય ભાગ, દિવસનો મધ્ય ભાગ. બીજો શબ્દ મધરાત્રિ, રાત્રિનો મધ્ય ભાગ. ત્રીજો શબ્દ દક્ષિણ ભારત, તો ભારતનો દક્ષિણ ભાગ. એમ આવા શબ્દો જે આખામાંથી કોઈ એક ભાગનું સૂચન કરે છે એ તત્પુરુષ છે. ત્રીજો નિયમ, અને આમ તો એને તત્પુરુષ સમાસનો એક ભાગ ગણીએ. અલુક, અલુપ, અલુક, અલુપ તત્પુરુષ. એનું નામ છે અલુપ અથવા અલુક તત્પુરુષ. આમાં મિત્રો વિશેષ ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે આ સમાસ અને ઉપપદ સમાસ બંને એક જેવા દેખાય છે. થોડોક ભેદ છે, તફાવત, જે તરત જ સમજાશે. તો અલુપ તત્પુરુષને આપણે સ્પષ્ટ કરીએ તો એના નામ ઉપરથી જ જોઈએ. અલુપ, જેમાં વિભક્તિ પ્રત્યય
લૂપ એટલે કે લૂપ થતો નથી, અલૂપ છે. પ્રત્યય લોપ થતો નથી એટલે કે સચવાય છે અંદર. સમાસમાં જે પ્રત્યયનો લોપ નથી થતો એ પ્રત્યય એમાં સચવાયેલો જ હોય છે, એ અલુપ તત્પુરુષ છે. અલુપ તત્પુરુષ છે, અલુપ તત્પુરુષ છે, એ રીતે એ ઓળખાય છે. એના ઉદાહરણો જોઈએ. ઘોડે સવાર, ગળે પડું, યુધિષ્ઠિર, મનસીજ, સરસીજ, વાચસ્પતિ. હવે મિત્રો જુઓ, ઉપપદ કરતા આ સમાસ કઈ રીતે જુદો પડે છે અને આનો વિભક્તિ પ્રત્યય કઈ રીતે સચવાયો છે. વિભક્તિ પ્રત્યય સચવાયો છે. પહેલું ઉદાહરણ, ઘોડે સવાર. તો ઘોડાને ઘોડે, ઘોડા, ઘોડું, પણ મૂળ શબ્દ કયો છે? તો ઘોડ. એને એ પ્રત્યય લાગ્યો છે અને એ પ્રત્યય મૂકીએ ત્યારે જ એ ડે થાય, ઘોડે. અને એ એની સાથે બોલાય જ છે. એનો પ્રત્યય છૂટો પાડીએ તો ઘોડ વત્તા એ, એટલે ઘોડે સાથે એનો એ પ્રત્યય જળવાયેલો છે જ, એને તમે દૂર કરી શકતા નથી. એટલા માટે એ અલુપ તત્પુરુષ છે. અલુપ તત્પુરુષ છે કારણ કે પ્રત્યયનો લોપ નથી થતો, પ્રત્યય સીધો દેખાય છે. લોપ થવું એટલે સંતાઈ જવું, અલોપ થવું એટલે દેખાવું, એટલે દેખાય છે પ્રત્યય. પીછેહટ, તો પીછેમાં પાછળ, પીછે, તો એ પ્રત્યય આવે છે, એ જળવાય છે. અહીંયા ગળું, ગળે પડું, તો ગળુમાં ગળે એ પ્રત્યય લાગે છે. જો યુધિષ્ઠિરમાં યુદ્ધે સ્થિર, એટલે કે એ પ્રત્યય જળવાયો છે. આ સંસ્કૃત શબ્દ છે તત્સમ. મનસીજ, તો મનસ, આ સ પ્રત્યય જળવાયેલો છે. એને ગુજરાતીમાં અહીં સરસીજ, સરસ વત્તા જ, જન્મવું. મનસ સરસ, સરસ. સખોડો, સખોડો, ઈ પ્રત્યય ગુજરાતીનો. સખોડો પ્રત્યય, ઈ પ્રત્યય ગુજરાતીનો, આની સાથે જોડાયેલો છે. બીજો શબ્દ છે વાચસ્પતિ. તો આને આમ લખીશું વાચસ્પતિ, પણ એમાં આ સ પ્રત્યય એની સાથે જોડાયેલો છે. એટલે બંને પદમાં પ્રથમ પદનો જે પ્રત્યય છે એ બીજા પદ સાથે બંને પદોને જોડે છે. એટલા માટે એને અલુપ તત્પુરુષ, એટલે કે પ્રત્યયનો લોપ નથી થતો અને પ્રત્યય સમાસમાં અકબંધ જળવાય છે,
એવો સમાસ એટલે અલોપ તત્પુરુષ. અલોપ તત્પુરુષના આ સિવાય બીજા ઉદાહરણો જોઈએ કે જેમાં એનો પ્રત્યય સચવાયેલો જ દેખાશે તરત જ. તો બીજા ઉદાહરણો જોઈએ. દિવંગત, વસુંધરા, ભયંકર, વિશ્વંભર અને શત્રુંજય. હવે મિત્રો એક વાત નિશ્ચિત છે કે સમાસની અંદર બે કે બે થી વધારે પદો હોય છે. તો આ પ્રથમ પદ, આ બીજું પદ, આ પ્રથમ પદ, આ બીજું પદ, આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, આ પ્રથમ પદ છે, આ એનું બીજું પદ, પ્રથમ બીજું. હવે અલુપ તત્પુરુષમાં વિભક્તિ પ્રત્યય દેખાય છે. તો ક્યાં છે વિભક્તિ પ્રત્યય? ગત એટલે ગયેલું. અહીંયા આ અનુનાસિક પ્રત્યય, આ અનુનાસિક ગ વર્ગનો ક વર્ગનો અનુનાસિક અન એ આની સાથે જોડાયેલો છે. એ વર્ણ એના ધ્વનિઓ છૂટા કરીએ, છૂટા પાડીએ તો એ પ્રત્યય અંદરથી નીકળે છે. દિવંગત. વસુંધરા તો વસુંધરા આ ન નીકળે છે. ભયંકર તો ભયંકર આ નીકળે છે અન. વિશ્વંભર તો વિશ્વંભર આ મ નીકળે છે. શત્રુંજય આ નીકળે છે. આ બધા જ અનુનાસિકો અંદર અકબંધ જળવાયેલા છે અને બંને પદોને જોડવાનું કામ કરે છે. એનો લોપ થયો નથી, એ સીધા દેખાય છે કારણ કે અલોપ છે, સ્પષ્ટ દેખાય છે. અને એ ધ્વનિઓ છૂટા પાડતી વખતે આ અનુનાસિકોને આપણે સ્વતંત્ર રીતે અંદર બતાવી શકીએ છીએ. આ બંને પદની વચ્ચોવચ એક પદ બીજું પદ, એક પદ બીજું પદ, એમ બંને પદની વચ્ચોવચ આ પ્રત્યયો આવે છે અને બંને પદો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. એટલે અલુપ તત્પુરુષ તરીકે એને પણ ઓળખવામાં આવે છે. આવા સમાસને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા ઉદાહરણ જોઈએ તો અંતેવાસી. એમાં પણ એ પ્રત્યય સચવાયેલો છે. આમ અલુપ તત્પુરુષમાં પ્રત્યય સચવાય છે, દેખાય છે. વિગ્રહ કરતી વખતે એને સ્પષ્ટ લખવો પડે છે તો જ એ સમજાય છે. એટલે અલુપ તત્પુરુષ એનો જુદો પેટા પ્રકાર ન ગણતો એને આપણે તત્પુરુષમાં ગણીએ છીએ. એ પણ તત્પુરુષ સમાસ છે. અને છેલ્લે તત્પુરુષ, નય તત્પુરુષ. નય તત્પુરુષ એને આમ લખીશું, નય તત્પુરુષ. એટલે કે નકારવાચક પ્રત્યય પ્રથમ આવે પદમાં અને પછી બીજું પદ હોય
એવો સમાસ છે. અહીંયા એક વાત સ્પષ્ટ કરીએ કે નકારવાચક પદ બનાવતા ઘણા પ્રત્યયો છે. અણ, વણ, અ, ન, ના, બિન. પરંતુ સમાસની ઓળખમાં એવું સ્પષ્ટ છે કે સમાસમાં આવતા પદો એનો અર્થ થવો જોઈએ અને એ વાક્યમાં સ્વતંત્ર રીતે વપરાય એવા હોવા જોઈએ. અને મેં જેમ આગળ કહ્યું એમ અણ, વણ, આ તમામ પ્રત્યયો શબ્દ ઘડતર તો કરે છે પણ એ સ્વતંત્ર રીતે વાક્યમાં વપરાતા નથી. વાક્યમાં જે વપરાતા હોય, શબ્દમાં જે વપરાતા હોય અને જેનો અર્થ સ્પષ્ટ થતો હોય એવા તો માત્ર બે જ પ્રત્યયો છે, ન અને ના. ન વાક્યમાં સ્વતંત્ર રીતે વપરાય છે, ના પણ વપરાય છે. કોઈ પ્રશ્ન પૂછે કે તમે આવવાના છો તો જવાબ મળે ના, તો નાથી અર્થ સ્પષ્ટ થાય છે. અહીંયા બંનેના ઉદાહરણ જોઈએ. ન પગું, ન પાયું, પછી ના કબૂલ, ના લાયકી. અહીંયા ન પગું, પગ નથી, એનો વિગ્રહ એવો થાય પગ નથી. ન પાયું, પાયો નથી. ના કબૂલ, કબૂલ નથી. ના લાયકી, લાયકાત નથી. અહીંયા બંને ન અને ના, આ બંને નકારવાચક પ્રત્યયો પદની પ્રથમ પદમાં આવે છે અને આખા સમાસને નકારાત્મક બનાવે છે, એટલે એને નય તત્પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ પ્રત્યયો ભલે નકારવાચક હોય પરંતુ એનો સ્વતંત્ર રીતે કોઈ જ ઉપયોગ થતો નથી. નનો પણ ઉપયોગ એ રીતે થાય છે કે હું આ કામ કરું કે ન કરું એની મને કોઈ ખબર નથી, એટલે ન પણ સ્વતંત્ર રીતે વપરાય છે. પરંતુ અણ, વણ આવા કોઈ શબ્દોથી બિન, ગેર કોઈ જ નકારવાચક પ્રત્યયો સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરી શકતા નથી, વપરાઈ શકતા નથી. એટલા માટે નય તત્પુરુષમાં માત્ર ને માત્ર બે જ પ્રત્યયોથી એને ઓળખવામાં આવે છે. બીજી એક ઓળખ એની એવી પણ છે કે પ્રાદિન તત્પુરુષ, જેમાં સંસ્કૃતના 20 ઉપસર્ગો આવે છે. પરંતુ મેં પ્રથમ કહ્યું એમ જ કે આવા એ બધા પ્રત્યયો છે અને પ્રત્યયો સમાસમાં વપરાય તો એ કંઈ સામાસિક પદ બનતું નથી, કારણ કે સમાસની અંદર બંને પદ હોય છે અને બંનેનો અર્થ હોય છે. એ વાક્યમાં પણ વપરાઈ શકે છે, જ્યારે પ્રત્યય એકલો વાક્યમાં વપરાઈ શકતો નથી. એટલે ઉપસર્ગો અને બાકીના નકારવાચક પ્રત્યયો એનાથી કોઈ સમાસ બનતો નથી, એવું વ્યાકરણ શાસ્ત્રીઓનું સ્પષ્ટ વિધાન છે, જેને અનુસરીને આપણે પ્રાદિ તત્પુરુષને સમાસમાં ગણતા નથી. તો અહીંયા મિત્રો આપણે તત્પુરુષ સમાસને એના નિયમો સહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો અને મને
લાગે છે કે આપને એમાં પૂરતી સમજ આવી હશે. આભાર.